નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપણું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। સમાચારમાં વિશેષ જોઈએ તો એક અનોખી રીતના જન્મદિવસની કરાઈ ઉજવણી। માધુરીબેન ગોવાની જીવોની દીકરી નવ્યા ગોવાનીની છેલ્લા સતત 8 વર્ષથી તેઓ તેની બર્થડે એટલે કે વર્ષગાંઠ આ રીતના ઉજવી રહ્યા છે। અનાથાશ્રમ વૃદ્ધાશ્રમના લોકો સાથે એક પરિવાર બનીને તેઓ પોતાની દીકરીનો જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હોય છે। ત્યારે અમદાવાદમાં આવેલ સિંગરવા વિસ્તારમાં આસ્થા ફાઉન્ડેશન ઓફ ધ હોમ, જેની અંદર છેલ્લા 13 વર્ષથી આ વૃદ્ધાશ્રમની સેવા અપાય છે અને તેમાં લગભગ 30થી 32 મહિલા વૃદ્ધો આની સહાય લે છે। ત્યારે આ વૃદ્ધાશ્રમની માર્ગદર્શન તેઓના ફ્રેન્ડ એવા સેવ હ્યુમેનિટી એનજીઓના પ્રેસિડેન્ટ અને ફાઉન્ડર એવા પૂનમબેન પાંચાણી દ્વારા તેઓને આનું માર્ગદર્શન આપવામાં આવ્યું કે આ વર્ષગાંઠ તમારી દીકરીની આ રીતના વૃદ્ધાશ્રમની મહિલાઓ સાથે ઉજવણી કરો। ત્યારે માધુરીબેન દ્વારા 28 માર્ચ 2024 ગુરુવારના રોજ આ સૌ વૃદ્ધજનોને એક લક્ઝરી બસ કરીને ડાકોરની જાત્રા કરવામાં આવી હતી અને ડાકોરથી પરત ફરતા તેઓને સિદ્ધિવિનાયક દેવસ્થાને દર્શનાર્થે લાવવામાં આવ્યા હતા। ત્યારે મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ તેઓ જ્યારે અમદાવાદ ફરજ પર હતા ત્યારે તેઓની ધર્મપત્ની અને તેઓના પરિવાર પણ આ વૃદ્ધાશ્રમમાં ઘણા વર્ષોથી સેવા આપતા હતા અને એક પરિવાર બનીને તેઓને હૂંફ આપતા હતા અને તેઓના પરિવારજનોને મળતા હતા અને આ વૃદ્ધાશ્રમમાં સમય પણ વ્યતીત કરતા હતા। ત્યારે તેઓને જાણ થતાં તેઓએ આ સમગ્ર વૃદ્ધજનોને પોલીસ સ્ટેશનના પટાંગણમાં બોલાવીને તેઓની સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું અને આ સૌ વૃદ્ધજનોએ પણ તેઓનો આવકાર જોઈને ગર્વ અનુભવ્યો હતો। ત્યારે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં આ માધુરીબેનની દીકરી નવ્યા ગોવાનીની વર્ષગાંઠની ઉજવણી પણ કરવામાં આવી હતી। ત્યારે તેઓની દીકરી દ્વારા આ સૌ વૃદ્ધજનોને ગિફ્ટ આપીને સૌ વૃદ્ધજનોના આશીર્વાદ પણ લેવામાં આવ્યા હતા। ત્યારે મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા આજે હાલમાં જ્યારે ખૂબ જ ધગધગતી ગરમીનું વાતાવરણ હોય છે ત્યારે આ સૌ વૃદ્ધજનોને ઠંડક મળે તેવું આયોજન એટલે કે ઠંડા ફ્રૂટની ડીશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને તેઓ દ્વારા સૌ વૃદ્ધજનોને રોકડ રકમની ભેટ પણ આપવામાં આવી હતી। આમ મહેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે આ નવ્યાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ઠંડા ફ્રૂટના ડીશની વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ત્યારે આવેલ સૌ આ વૃદ્ધજનો અને જેમાં તેઓ વસવાટ કરે છે તે ફાઉન્ડેશન દ્વારા મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર.એન. ખાંટનું શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું ને બાકી સૌ પોલીસ જવાનોને પણ શાલ અર્પણ કરીને તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર.એન. ખાંટ દ્વારા પણ આ સૌ વૃદ્ધજનોને રોકડ રકમની ભેટ આપવામાં આવી હતી અને સૌ વૃદ્ધજનો દ્વારા પણ તેઓનો આવો આવકાર સત્કાર અને પ્રેમ જોઈને ભાવુક થયા હતા અને તેઓ સૌએ પણ આ પીઆઈ શ્રી તેમજ આ દીકરી એવી નવ્યાને દિલથી આશીર્વાદ આપ્યા હતા કે તમારી જિંદગીમાં પણ હંમેશા સુવાસ રહે। આ રીતના મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પટાંગણમાં સુંદર રીતના અને ખૂબ જ આનંદપૂર્વક ધામધૂમથી બર્થડેની ઉજવણી કરવામાં આવી હતી। શક્તિની અન્નપૂર્ણા માતની સેન માતાની સોસઠ જોગિયાની ચારી ગુણ ધરતી માતાની હે જગદંબા की बर्थडे मनावा 33 करोड़ देवता नेगा बर्थडे में आवजो और मां अंबिका काल का आशीर्वाद आपजो। ये हैप्पी बर्थडे टू पढ़ाई लिखाई में हर बात में बिजनेस में हर चीज में तो आगे दीजिए। और पुलिस लेन को पुलिस बनाएंगे ना डीएसपी बन जाए 1000 उम्र की उम्र है डीएसपी बन जाओ।
નામ છે, શું પરિચય છે બેન તમારો? મારું નામ માધુરી પ્રજ્ઞેશ ગોવાણી છે અને અમદાવાદ રહીએ છીએ અને નોકરી કરું છું. આજે જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં જે વિશે શું કહેવા માંગો છો? મારી દીકરીનો બર્થડે દર વર્ષે 29 માર્ચે આવે છે અને જ્યારે એનો પ્રથમ બર્થડે હતો એ દિવસે મને એવો વિચાર આવ્યો કે આપણે પરિવારજનો અને મિત્રોને તો બોલાવીએ છીએ જે લોકો બધા સક્ષમ છે, પણ આપણે એવા લોકો સાથે બર્થડે સેલિબ્રેટ કરીએ કે જેમની સાથે પરિવાર નથી. રાઈટ, તો મારી છોકરીને એક ખબર પડે કે વેલ્યુ શું છે, સામાજિક એ સ્ટ્રોંગ બને એની માટે અમે એક સ્ટાર્ટ કર્યું. એના પહેલા બર્થડેથી લઈને એનો 9મો બર્થડે છે. અમે દર વર્ષે આવી જ રીતે એનજીઓમાં જઈને અને વૃદ્ધાશ્રમમાં અપંગ બાળકોના એનજીઓમાં જઈને અમે લોકો દર વર્ષે સેલિબ્રેટ કરીએ છીએ. શું નામ છે, શું પરિચય છે તમારો? નમસ્કાર, હું પૂનમ પાચાણી. સેવ હ્યુમેનિટી કરીને અમારી પોતાની એનજીઓ ચાલી રહી છે જેની હું ફાઉન્ડર છું. દર વર્ષે આવીને આવી એક્ટિવિટીઝ અમે કરતા હોઈએ. આમ તો અમારે તો 365 દિવસ આ જ કાર્ય હોય છે, જેમ કે જન્મની વર્ષગાંઠ હોય કે પછી મેરેજ એનિવર્સરી હોય કે કંઈક સારા શુભ પ્રસંગે કોઈને કંઈક કરવાની ઈચ્છા હોય તો અમે એમને એ જ સજેશન આપીએ કે પ્રિફર કરીએ કે તમે કંઈક સારું કરવા માંગતા હોય તો જે જરૂરિયાતમંદ માણસો છે કે જે જરૂરિયાતવાળા લોકો છે એના જોડે પહોંચીને તમે એમની જરૂરિયાત પૂરી કરો. જેમ કે ઘર વિહોણા માવતર હોય કે ઘર વિહોણા કે અનાથ બાળકો હોય કે અપંગ બાળકો હોય, એમની માટે તમે કંઈક સારું કાર્ય કરો તો એમના આશીર્વાદ તમારા બાળકને અથવા તો તમારા જે લગ્ન જીવન હોય કે તમારા જીવનને મળી શકે. એ સિવાય આપણે જન્મગાંઠમાં બર્થડેમાં જો આપણે કરીએ તો આપણા બાળકમાં બી સંસ્કારનું સિંચન થાય, એને બી નાનપણથી ખ્યાલ આવે કે આ રીતના જીવન હોય છે, આવા દુઃખી લોકો બી હોય છે ને આપણે એની સેવા કરવી જોઈએ. તો એનામાંથી એ વિકૃતિઓ ઘટીને આવી સંસ્કારની ભાવના આવે છે. એ માટે અમે વિવિધ આવા એક્ટિવિટી દરેક વ્યક્તિ જોડે કરાવડાવીએ છીએ. આ મારી ફ્રેન્ડ છે માધુરી ગોવાની, જે દર વર્ષે આ દીકરી જ્યારે પહેલો એમનો બર્થડે હતો ત્યારથી લઈને અત્યારે 8 વર્ષની કમ્પ્લીટ થઈ ત્યાં સુધી રેગ્યુલર બર્થડે એમને આવી રીતના આશ્રમમાં જ ઉજવેલા છે. અને અમે એક જ પ્રેરણા આપવા માંગીએ છીએ કે તમે લોકો બી જો ઈચ્છતા હોય તો તમારો જન્મદિવસ છે કે તમારા સારા દિવસો છે કે તમારો ખુશીનો સમય છે, તમે જરૂરિયાતવાળા લોકો જોડે અથવા દુઃખી લોકો જોડે ઉજવો તો કદાચ એમના આશીર્વાદથી તમે બમણું કે 3 ગણું બી આમાં તમારી ખુશીમાં મેળવી શકો છો. જય ભારત, જય હિન્દ. આજે તમે અહીં અમદાવાદ કઈ રીતના આ લોકોને લઈને આવ્યા છો પોલીસ સ્ટેશન? અમે અહીંથી ગયા હતા ડાકોર દર્શન કરવા માટે. અમે બધી માતાઓને લઈને ગયા હતા યાત્રા કરાવવા માટે. અમે ડાકોર દર્શન કર્યા અને સાહેબે અમને આમંત્રિત કર્યા અહીંયા અને અમને બહુ જ મજા આવી. એમનો જે રિસ્પોન્સ હતો, એમનો જે પ્રેમ એમણે આપ્યો છે બધાને, એ ખરેખર સરાહનીય છે. અને એ સેવા તો કરી જ રહ્યા છે, જે એમના ફરજમાં આવે છે એ તો સેવા કરી જ રહ્યા છે, પણ આ એમની ફરજની બહાર આવતી સેવા પણ અમને આજે જોવા મળી. એક પોલીસ ખાતાનું એક નવું રૂપ જોવા મળ્યું કે કેવી રીતે એ લોકો એમના દિલમાં બી કેટલો બધો પ્રેમ છે કે જે એમની માટે ઇમ્પોર્ટન્ટ છે. જે આશ્રમના અંદર જેમને માતાઓને બાળકો નથી, એમના દીકરા તરીકે એમને વહાલ આપી રહ્યા છે અને અમને ખૂબ સારું લાગ્યું.